આજે આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ કે જો તમે તમારી પાસે જો આધાર કાર્ડ નથી અને આધાર કાર્ડ બનાવવા માટેની જે પ્રોસેસ છે એ તમે ફોલો કરીને ફક્ત 2 થી 5 મિનિટની અંદર તમે તમારું આધાર કાર્ડ ઘરે બેઠા મોબાઈલથી બનાવી શકો છો। અને આ આધાર કાર્ડથી ફાયદા શું થશે અને આધાર કાર્ડ શેના માટે તમારે બનાવી રાખવું જોઈએ એની પણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો વાત કરી લઈએ આધાર કાર્ડ શું છે। તો આધાર કાર્ડ એ આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ છે। આની અંદર તમારે જે નાની મોટી બીમારીઓ હોય કે હોસ્પિટલાઇઝ જે કંઈ પણ દવા હોય, દવા ચાલતી હોય કે તમામ માહિતી આ કાર્ડની અંદર તમારે રેકોર્ડ રહેતી હોય છે। માની લો કે તમને કોઈ વારસાગત બીમારી હોય કે કોઈ પણ અગાઉ બીમારી હોય તો તમારે બીજી વખત જ્યારે પણ તમે હોસ્પિટલ જાઓ છો, હોસ્પિટલ જવાનું થાય છે ત્યારે તમે ફક્ત તમારું આધાર કાર્ડ આપો ને તો તમે તમારી જે દવા ચાલતી હોય એની તમામ માહિતી, તમારા રોગ પ્રતિકારકની તમામ માહિતી એ કાર્ડની અંદર ડૉક્ટરને ખબર પડી જતી હોય છે। તો આ જે હેલ્થ કાર્ડ છે એ ખરેખર તમને તમારે બધાને બનાવી રાખવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ તમારે દવાની કે કોઈ ઇમરજન્સી જરૂરિયાત પડે તો તમે જે આધાર કાર્ડ તમારું જો ડૉક્ટરને બતાવો તો એ ડૉક્ટરને ખબર પડી જતી હોય છે કે તમારા આધાર કાર્ડની અંદર તમને મતલબ કઈ કઈ બીમારી છે, કઈ કઈ તમારી દવા ચાલુ છે, તો એના માટે આ જે આધાર કાર્ડ છે એ તમારે બનાવી દેવું જોઈએ। તો આધાર કાર્ડ બનાવવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો ફક્ત આધાર કાર્ડ હોય તમારી સાથે અને જો એની અંદર મોબાઈલ નંબર લિંક હોય તો તમે ઘરે બેઠા આ તમારું આધાર કાર્ડ બનાવી શકો છો। તો આધાર કાર્ડ કેવી રીતે બનાવવાનું એ પ્રોસેસ આ વિડીયોની અંદર આપણે બતાવેલી છે। તો વિડીયો શરૂ કરતા પહેલા તમને મારી એક ખાસ વિનંતી છે, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી લેજો। બનાવવા માટે તમારે સૌપ્રથમ બ્રાઉઝર ઓપન કરીને સર્ચ કરવાનું છે આધાર કાર્ડ। જેવું તમે આધાર કાર્ડ સર્ચ કરશો એટલે તમને આ રીતની વેબસાઇટો જોવા મળશે। તો આપણે આ જે aadhar.abdm.gov.in વાળી જે વેબસાઇટ છે આ વેબસાઇટને આપણે ઓપન કરવાની છે। જેવું તમે આ વેબસાઇટ પર ઓપન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક આ રીતનું આ વેબસાઇટનું હોમ પેજ જોવા મળશે। અહીં ઘણા બધા ઓપ્શન જોવા મળશે, લોગિન માટેના, ફાઇન્ડિંગ માટેના। આપણે નવું બનાવવાનું છે તો અહીંયા 2 ઓપ્શન છે ક્રિએટ આધાર નંબરના, તો આપણે કોઈ પણ એક ઓપ્શન પર ક્લિક કરીશું। ત્યાર પછી તમને લોગિન કરવા માટે, અપ્લાય કરવા માટે 2 ઓપ્શન જોવા મળે છે। તમે ડ્રાઇવિંગ લાયસન્સ જો તમારી જોડે હોય તો એનાથી પણ તમે આ આધાર કાર્ડ બનાવી શકો છો અને જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડથી પણ તમે બનાવી શકો છો। તો આપણે આધાર કાર્ડ દ્વારા આધાર કાર્ડ કેવી રીતે બનાવવું એ પ્રોસેસ આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું। આધાર કાર્ડ સિલેક્ટ કરશું એટલે તમને તમારો જે આધાર નંબર છે આધાર નંબર માંગશે। ત્યાર પછી અહીંયા આ એગ્રી પર ક્લિક કરવાનું છે અને આધારમાં જે તમારે જે મોબાઈલ નંબર લિંક છે એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, ઓટીપી દ્વારા વેરીફાઈ કરવાનું છે। અને જો ફેસ ઓથેન્ટિકેટરનો પણ ઓપ્શન છે તો તમે જો ફેસથી પણ આપણે ઓથેન્ટિકેશન કરી શકો છો। આપણે આધાર ઓટીપી સિલેક્ટ રાખીશું, ઓટીપીના માધ્યમથી કાર્ડ બનાવીશું એટલે તો સૌથી પહેલાં આપણે અહીંયા આધાર નંબર એન્ટર કરી લઈએ અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડનો આન્સર તમારે એન્ટર કરવાનો છે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી આવશે। ઓટીપી એન્ટર કર્યા પછી જે તમે મોબાઈલ નંબર એન્ટર કરવા માંગો છો આધાર કાર્ડ સાથે જે નંબર લિંક છે એ નંબર તમારે અહીંયા આખો એન્ટર કરવાનો છે। ત્યાર પછી તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે મોબાઈલ વેરિફિકેશન માટે ફરી એક ઓટીપી આવશે। ઓટીપી એન્ટર કર્યા પછી તમારે જે વેલિડેટનો બટન દેખાય છે આના પર ક્લિક કરવાનું છે, પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારું જે આધાર કાર્ડ છે એ તમે અહીંયા જોઈ શકશો તમારું આધાર કાર્ડ કમ્પ્લીટલી જનરેટ થઈ ગયું છે। તો આ રીતે તમે તમારું આધાર કાર્ડ ઘરે બેઠા ફક્ત 2 મિનિટની અંદર તમે તમારું આધાર કાર્ડ બનાવી શકો છો। હવે અહીંયા ડાઉનલોડ કરવા માટેનો પણ ઓપ્શન છે, ડાયરેક્ટ પ્રિન્ટ માટેનો પણ ઓપ્શન આપેલો છે અને જો એને પીવીસીમાં તમે પ્રિન્ટ કરવા માંગતા હોય તો પીવીસીનો પણ ઓપ્શન આપેલો છે। તો આપણે ડાઉનલોડ કરીશું। ડાઉનલોડ કર્યા પછી જે પીડીએફ છે તમને પીડીએફ આ રીતે જોવા મળશે। અહીંયા તમારો કાર્ડની અંદર તમારું નામ આવશે, આધાર નંબર આવશે, તમારું જે એક આઈડી, એડ્રેસ આઈડી તમારી જનરેટ થશે એ આઈડી તમારે તમને જોઈ શકાશે, તમારી ડેટ ઓફ બર્થ અને તમારો મોબાઈલ નંબર, જેન્ડર અને તમારું પર્સનલી જે વિગત છે એ તમામ તમે આ તમારા કાર્ડની અંદર જોઈ શકશો। તો તમે ઘરે બેઠા તમારું આધાર કાર્ડ આ રીતે પ્રોસેસ કરીને તમે તમારું આધાર કાર્ડ બનાવી શકો છો। મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી દેજો। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।